આપણે એને ભીંડાનું શાક બનાવવું. હાલો આપણે શાકની તૈયારી કરી. આમાં તેલ ને ગરમ કરવા મૂક્યું. આ તેલ આવી જાય પછી આપણે રાઈ ને જીરું નાખવાનું. અમારે તેલ આવી ગયું, હવે આપણે રાઈ ને જીરું નાખી. હલાવો ને અમે હવે રાઈ તો વધાઈ નાખી. શું નાખવાનું? હવે આપણે એમાંથી ભીંડો નાખી. હવે આપણે એમાંથી મિક્સ કરી. મમ્મા કંઈક લઈ આવો. હવે આપણે આમાં મીઠું નાખી. આપણે હવે હલાવી. આપણે આમાં થોડી ખાઈ નાખી. હવે આપણે મિક્સ કરી લેવું પડશે. આપણે આમાં બધા મસાલા પકાવવું. હવે આપણે લસણ નાખીએ. હવે આપણે મિક્સ કરી લેવું. હંચી ગયું. હવે આપણે આમાં લાલ મરચું નાખશું. હવે આપણે મિક્સ કરી લેવું છે. આપણે આમાં દહીં નાખશું. મિક્સ કરશું. હવે આપણે આમાં 2 મિનિટ પકાવવું. હવે આપણે આમાં ઢાંકી દે. હવે અમારું ભીંડાનું શાક બની ગયું છે. એ લાવો હાંચી. આ બની ગયું છે આખા ભીંડાનું શાક.